નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિરોધી પર પ્રહાર। ઘણા લોકો માત્ર ગુજરાતને બદનામ કરવાનું જ કામ કરે છે। ચૂંટણી આવી ગઈ છે, જવાબ આપવા માટે તૈયાર રહેજો। સુરતના માંગરોળની જીઆઈડીસીમાં ભીષણ આગથી દોડધામ। પ્લાસ્ટિકની વસ્તુ બનાવતી કંપનીમાં લાગેલી બાજુની કંપનીઓમાં પણ પ્રસરી આગ। ભીષણ આગને કાબૂમાં લેવાના ફાયર વિભાગના પ્રયાસ ચાલુ। ભાવનગરના મહુવાની શાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર। પાઉંભાજી અને પુલાવ ખાધા બાદ બાળકોની તબિયત લથડી। 30થી વધુ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બોટાદના સાળંગપુર ધામમાં હનુમાન જયંતિ પર રચાશે ઇતિહાસ। પહેલીવાર એઆઈ આધારિત શાપી લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે। હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સાળંગપુરમાં કરાઈ ભવ્ય આતશબાજી।